જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે નવનિર્મિત રામ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી। ભેસાણ તાલુકાના ચુડા ગામે જે ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે છેલ્લા 1 વર્ષથી જેની તૈયારીઓ ચાલી રહી છે તે શુભ ઘડી આજના દિવસે ખૂબ જ ભવ્યતાથી અને ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી છે। વાત છે ચુડા ગામના નવનિર્મિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કે જે છેલ્લા 1 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ગ્રામજનોના પૂરા સહયોગ અને ઉત્સાહથી કમિટીની ખૂબ જ મહેનતથી એક ખૂબ જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ પામ્યું છે। મંદિરનું શિલાપૂજન 22 જાન્યુઆરી 2024 એટલે કે શ્રી રામલલ્લા અયોધ્યામાં જ્યાં બિરાજમાન થયા હતા ત્યારે કરવામાં આવ્યું છે। સાથે બાજુમાં આવેલ હનુમાનજી મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે। ત્યાંથી કે આજ દિવસ સુધી ગામના યુવાનો વડીલોએ ખૂબ જ મહેનત અને એકબીજાના સાથ સહયોગથી ભગીરથ કાર્ય સફળ બનાવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની છેલ્લા 1 મહિનાથી કમિટી મેમ્બરો ગામના વડીલો યુવાનો તૈયારી કરી રહ્યા છે। ત્યારે તમામ હિન્દુ સમાજના આરાધ્ય દેવ અને એવા રઘુકુળ શિરોમણી રામચંદ્ર ભગવાનની ચુડા ગામની નાની પાટી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે ખૂબ જ સુંદર યજ્ઞકુંડ તેમજ મંદિરને સજાવવામાં આવ્યા છે। શાસ્ત્રી દિનેશભાઈ રાવલ અને પરેશભાઈ જોશી તેમજ તેમની ટીમ દ્રવિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આજે પહેલા દિવસે સવારના 8 વાગે રામજી મંદિરેથી બેનોદરા ફૂલવાડી ધામ મહાકાળી માતાજીના મંદિરેથી જલયાત્રા કાઢવામાં આવી હતી તેમજ રામ દરબારને યજ્ઞશાળામાં જલવાસ કરવામાં આવ્યો હતો। જલયાત્રામાં ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક સાથે જોડાયા હતા। જે કેસરી ગુજરાતી સાથે પંકજ વેગડા ભેસાણ। હું શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ મહાકાળી મંદિર સુડા પ્રમુખ બોલું છું। અમારે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામે રામજી મંદિર નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે 5, 6, 7માં કરવામાં આવે છે। તેમાં મહાકાળી મંદિરે આજે જળયાત્રા નીકળી છે અને ગામ આખું સજોડે અહીંયા આવ્યું છે। રાસ ગરબાની અને ધમધમાટી બોલે છે અને મહા ઉત્સવ આ 3 દિવસનો ઉજવે છે ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામમાં અને બધા ગ્રામજનોને સાથ સહકારથી એક ભવ્ય આયોજન અમે કરેલું છે અને આમાં દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગ લેવા અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે। જય મહાકાળી માતા, જય શ્રી રામ।